તો ઘડિયાળમાં 5 ને 5 થઈ ગઈ છે અને આપણે જો ટી શર્ટ ને બ્લેક શૂઝ પહેરીને તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને પેલા આવી ગયા ચા પીવા. ચા પીને સીધા પ્રસાદી લેવા આવ્યા. ત્યાં સંજયભાઈ ને વેસવા બે પ્રસાદી લઈને આપણે આવી ગયા છે ચોટીલા ડુંગર પાસે. અહીંથી ચડવાનું છે. પેલા પગથિયે પગે લાગીને ચડવાની શરૂઆત કરી દઈએ. મારી પાછળ જો કેટલા લોકો દર્શન કરવા માટે આવ્યા છે. તો મિત્રો દર્શન કરવાનો લાભ મળી ગયો છે તો કમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. દર્શન કરીને આપણે આવી ગયા શ્રીફળ ફોડવા. શ્રીફળ ફોડીને બાજુમાં જો ધૂણો હાલતો તો ત્યાં આવી ગયા આપણે અગરબત્તી કરવા. અગરબત્તી કરીને સીધા આવી ગયા ત્રિશુલા સુંદડી બાંધવા. સુંદડી બાંધીને આપણે આવી ગયા છીએ માતાજીના સિંહના દર્શન કરવા. તો અહીંયા ડુંગર ઉપર 52 ગજની ધજા પણ ફરકે છે તો મિત્રો એના પણ દર્શન કરી લઈએ. દર્શન કરીને અમે આવી ગયા નીચે. તો જો મિત્રો આ બધા લોકો ડુંગરની પરિક્રમા કરવા માટે નીકળી ગયા છે તો કમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે માતાજીના મઢના દર્શન કરવાનું છે. તો મિત્રો અમારા મિની વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ને કમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો.